આપણને પોલીસમાં હતા પોલીસમાં હતા ઓકે ઓકે એક જ હું આપી જવાનો તો બોલવા પહેલા કે એક વાર ગૂગલ વગાડો પણ આપણે વગાડી દઈએ દાદા કઈ બોલે જી બાળ પણ ચાલે છે જવાની વેટિંગ માં છે સાહેબ મેં બંગાળીઓ ને કે બંગાળીમાં દાદા એટલા મોટા હોય ગુજરાતીમાં દાદા કીધું જ નથી મેં પણ ચાલે છે જવાની વેટિંગ માં છે ને ગડબડની તો ક્યાં વાત જ નથી કદાચ પહેલા મારો થોડો પ્રેક્ટિસ કરી છે આપ્યું સફીર હસન ડીસીપી ટ્રાફિક પૂર્વ આઈજી કે મારો કાળુપુર પાસે આનંદ ગુજરાતી છું અને અભ્યાસ પણ મારો કાળુપુરમાં જ થયો છે કોલેજ મેં સુરતમાં કરી ત્યારબાદ એક વર્ષ દિલ્હી તૈયારી માટે હતો અને 2017 માં એક્ઝામ આપી 2018 માં સિલેક્ટ થયો પહેલું પોસ્ટિંગ મારું જામનગર હતું ભાવનગર હતું વિશિષ્ટ અતિથિગણ 18-19 મહિનાથી વિશિષ્ટ અતિથિગણ એટલે મને મળવા આવે યુનિવર્સિટી માટે વરિષ્ઠ અતિથિગણ એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને આપ આવશો તો અમને કહું છું મને પણ હેલ્પેજ ઇન્ડિયા કે ઘણા બધા કાર્યક્રમો જવાનું થાય સિન્સ पूरी टीम मेंबर्स सबको मेरा सारा नमन ઘણા બધા લોકો બોલા બાળક सबसे पहले मैं हेल्पिंग इंडिया को धन्यवाद देना चाहता हूं पर उन्होंने ये सीनियर सिटीजन का कार्यक्रम में जवानी इच्छा दी અને આજે મોકો મળે और उसके अलावा ये बेहतर बात फर्स्ट में 46 वर्षों से काम कर रही है सी और इनकी प्रेजेंस 40 तक में है कि आप बता इंडिया में इनका काम बहुत बढ़िया चल रहा है और बहुत सारे प्रकल्प ये આપણે ક્યાંકથી શરૂ કર્યું હતું ને ક્યાંક પહોંચ્યા છે હજુ ઘણી લાંબી મંજિલ કાપવાની બાકી છે કોઈ સિસ્ટમ પરફેક્ટ નથી હોતી કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી હોતું જે અધિકારી ને જે સરકારની આપણે વાત કરીએ છીએ એ આ સમાજમાંથી આવેલા લોકો છે એ કોઈ આપણે બહારથી ઇમ્પોર્ટ કરેલા માણસો નથી રાઈટ એટલે જેવો સમાજ એવું તંત્ર એ બાબત હું બહુ સ્પષ્ટ રીતે માનું છું એટલે ચોક્કસથી કોઈ પણ જગ્યાએ સુધારવાનો હંમેશા અવકાશ હોય છે અને અમે હંમેશા પ્રયત્નો કરતા રહીએ છીએ કે એ થાય ફોર એક્ઝામ્પલ હું ડીસીપી ટ્રાફિક તરીકે રહીએ ત્યારે આવ્યો પૂર્વ આ બધી પૂર્વ અમદાવાદ છે કોઈ મોટા ભાગના પૂર્વના છે એક બહુ સારો ઉદાહરણ આપને આપું પૂર્વ અમદાવાદમાં નરોડાથી આગળ છે એટલે કૃષ્ણનગર 4 રસ્તા હતા 3 રસ્તા થઈ ગયા છે બરાબર એ કૃષ્ણનગર 4 રસ્તા પર ટ્રાફિકનો ભયંકર પ્રશ્ન હતો એટલે અમે એવું કર્યું કે અમે એક રોડ બંધ કરાવ્યો જે ટીવીમાં પણ નહોતો અને એકદમ વર્ષોથી ચાલુ હતો એટલે ચાલુ નહોતો જેના કારણે ટ્રાફિકનો પ્રશ્ન થતો હતો એ રોડ બંધ કરાવ્યા પછી લગભગ મહિના પછી પાછી મેં ત્યાં મુલાકાત લીધી ત્યાં સામે એક જૈન દેરાસર છે એ જૈન દેરાસરના એક ટ્રસ્ટી મને મળવા આવ્યા એટલે મને આવીને મને એવું કીધું કે સાહેબ તમે જંકશન બંધ કરાવ્યું સિગ્નલ ચાલુ કરાવ્યું પછી અમારા દેરાસરનો ટ્રાફિક 60-70% વધી ગયો બધું કારણ બને કે પહેલા સિનિયર સિટીઝન જેને રોડ ક્રોસ કરતા ડર લાગતો હતો હવે સિગ્નલ ચાલુ થયા એના પછી આરામથી રોડ ક્રોસ કરીને આવી શકે છે એટલે ધેટ્સ ક્લિક મી કે આ વસ્તુ પણ એક ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે જ્યારે આપણે સિગ્નલ ચાલુ કરાવીએ કોઈ રોડ બંધ કરાવે ત્યારે ઘણા બધા વર્ગ એવો હોય કે જેને તકલીફ પડતી હોય જેને ફરીને જવું છે એના માટે પણ એ પણ એક વર્ગ છે ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝન્સ કે જેને રોડ ક્રોસ કરવામાં ઈઝી પડે છે and then we started focusing on that ઘણી બધી જગ્યાએ આપણે સિગ્નલ ચાલુ કરાવ્યા ઘણી જગ્યાએ ઝીબ્રા ક્રોસિંગ રિપેટ કરાવ્યા ખાસ કરીને સ્ટાફને સૂચના આપી કે સિનિયર સિટીઝન્સ જ્યારે રોડ ક્રોસ કરતા હોય ત્યારે તમારે એને મદદ કરવાની છે વગેરે વગેરે અને એનાથી ઘણો ફરક પડ્યો છે પણ સાથે સાથે મારી બીજું ઓબ્ઝર્વેશન એ પણ રહ્યું કે રાતના સમયે સાંજના સમયે સવારના સમયે જે અકસ્માતો થાય છે એમાં જે ભોગ બનનાર છે એ પણ મોટા ભાગે સિનિયર સિટીઝન્સ છે કારણ શું છે કારણ મેં જોયું તો એવું થયું કે ઘણી જગ્યાએ રોડ ક્રોસ કરવા જતી વખતે અકસ્માત થાય કોઈ જગ્યાએ ફૂટપાથ છે કોઈ વ્યક્તિ સાઈડમાં ચાલી રહ્યું છે અંધારામાં ચાલી રહ્યું છે
બીઆરટીએસ ટ્રેનની વચ્ચે ચાલી રહ્યું છે અને આ બધા રીઝન્સને કારણે અકસ્માત થતા હોવાનું સામે આવ્યું. સી સોસાયટી છે, વ્હીકલ્સ છે, માણસો છે, એટલે એઝ અ પોલીસ ઓફિસર ક્યારે એવું તો ક્રેડિટ નહીં લઈ શકું